મને બતાવો કોમેન્ટ ને એવું નહીં આવે. ઓલી સ્ક્રીન કરી દો. ઓકે, થેન્ક યુ. વેલકમ, ગુડ ઇવનિંગ. પધારો પધારો. જય પરશુરામ, જય માતાજી. એક મિનિટ સુધી તમારા જે કઈ ગ્રીટિંગ હોય એ આવવા દો. હું બધા ગ્રીટિંગ ને એક્સેપ્ટ કરી લો પેલા. એકદમ મજા હોય. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ, જય રામ, જય શ્રી રામ. અરે વાહ. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓનું ગુરુકુલ કહી શકાય, બરોબર? વિદ્યાકુલ નથી કહેતો, પેલા ગુરુકુલ કહું છું કે જ્યાંથી શ્રેષ્ઠ શિક્ષણ મેળવી અને તમે 10મું ધોરણ જયારે પૂરું કર્યું છે. અવાજ રેડી આવે છે ને? 1 નંબર. એ હું તને છેલ્લે જવાબ આપ્યો બધા કેમ દાદા કે. ઓકે, તો ફરી એક વખત વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. 10મું પાસ કરીને આવ્યા છો અને 11th ની અંદર ફરી પાછો વિદ્યાકુલ ઉપર તમે જે ભરોસો મૂક્યો છે એ બદલ વિદ્યાકુલ વતી હું તમારો બધાનો આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ. અને 10મા ધોરણ સુધીની જર્ની તમને ધ્રુવીબેને ઇંગ્લિશની અંદર કરાવી હતી અને હવે 11th ની અંદર એને એવું કીધું છે કે આ કમાન્ડ છે હું તમને સોંપું છું, એટલે હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે એમણે જે કઈ જવાબદારી આપી છે એ સારી રીતે નિભાવીશ. તો સ્ટાર્ટ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેન ગોતી લઉં પછી સ્ટાર્ટ કરીએ. તો 10th ની અંદર તમે ઇંગ્લિશ ભણીને આવ્યા છો. આમ ગણો તો તમે કોમર્સ ની અંદર જેવી શ્રી ગણેશ કેરા અને પ્રથમ પગથિયે આવ્યા એટલે બધું તમને નવું જોવા મળશે. બધા સબ્જેક્ટ નવા જોવા મળશે. બે જ વસ્તુ તમને જોવા મળશે, જે છે ગુજરાતી અને ઇંગ્લિશ, બરાબર? બાકી એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએન જે કઈ આવતું એ બધું નવું. ઇંગ્લિશ છે એ તમારો સાથ ક્યારે છોડવાની નથી. એમાં અહીંયા પણ તમારો સાથ છે એ છોડવાની નથી. એ આપણે 10th ની અંદર જે ઇંગ્લિશ ભણ્યા છો અને 11th ની અંદર ઇંગ્લિશ ભણવાના છો, બેની અંદર ગ્રામર અને જે ટેક્સ્ટ બુક ભણીએ છીએ એની અંદર થોડો ઘણો ફેરફાર છે. જે યુટ્યુબ ની અંદર જે આપણે લાઈવ લેક્ચર લીધો હતો એની અંદર જે કઈ ચેન્જીસ હતા અથવા તો ઇન્ટ્રોડક્શન મારે જે 11th નું આપવાનું હતું, જે વ્યક્તિઓ હતા હાજર હશે એને ખબર હશે, છતાં પણ આપણે અહીંયા આપશું. તો સ્ટાર્ટ કરીએ, બરાબર? આજે આપણે ભણવાની શરૂઆત જ કરવી છે. જે કઈ 11th રિલેટેડ જે કઈ સૂચના આપવાની હોય, જે કઈ હોય, ફરી પાછી પહેલા લેક્ચરે આપણે ભણવાનું શ્રી ગણેશ કરી દેવું જોઈએ, બરાબર? એવું માનું છું કે પહેલા લેક્ચર ની અંદર અવાજ ઓછો આવે છે એવું કે છો? મેં કે અવાજ વધારવાનું એવું કઈ આવે? અવાજ ફૂલ કરવાનું ન આવે ને આપણામાં? એ એક મિનિટ જોઈ લે છતાં. તો આપણે સ્ટાર્ટ રાખીએ, બરોબર? શરૂ રાખીએ. તો 11th ની અંદર જે તમે ભણવાના છો, આપણે વાત કરીએ એવી રીતે આપણે ચેપ્ટર 1 એટલે કે રીડ 1, યુનિટ 1 ની રીડ 1 આપણે ભણવાની છે. જો ફરી એક વખત યાદ અપાવું છું, યુનિટ 1 ની રીડ 1 ભણવાની છે. પણ એક વસ્તુ પાછું યાદ અપાવી દઉં, કોઈ પણ પ્રકારનું ચેપ્ટર ભણી ચેપ્ટર માંથી કેટલી વસ્તુ પૂછાય તો એક વસ્તુ આવશે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. તો જે તમારા માટે નવું નથી, 11th ની અંદર 10th ની અંદર આવતું હતું. બીજું તમારે આવશે શોર્ટ નોટ. ત્રીજા નંબર ઉપર આવે છે ટ્રુ ફોલ્સ અને ચોથા નંબર ઉપર આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કોઈ પણ ચેપ્ટર ભણશો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારના ચેપ્ટર હશે એની અંદર હા 4 વસ્તુ છે તમારે એક્ઝામ ની અંદર પૂછે છે. કદાચ એ નેટવર્ક વાળો એકાદ હશે એને વાંધો હશે.
પૂછો તો બધાનો અવાજ ઓછો આવે છે. ભાઈ કોઈને અવાજ ઓછો આવે છે એ ખાલી લખજો, બીજું કઈ નહીં લખતા. પીડીએફ માં હું લખવાનું, પીપીટી હું લખવાનું, લેક્ચર ની છેલ્લી 5 મિનિટ છે ને આપણે એ ચર્ચા કરવાની છે. Edit છે. Edit જ આવે છે. ઓકે ડન. ચોટે છે એને બીજો કઈ પ્રોબ્લેમ ન હોય, એક સિગ્નલ આવે કે ચોટતું હોય તો, એટલે અમારી સાઈડ થી કઈ નથી, નેટવર્ક કદાચ ઓછું હશે દીકરા. એક વખત પાછું એક્ઝિટ થઈ જવાનું, પાછું એન્ટ્રી કરી લો એટલે આવી જશે. રેડી સાહેબ, હાલ છે, હું જોરથી રાડું નાખી લઈશ. બરોબર જ આવે છે સાહેબ, એકે કહી દીધું, હાલો નથી જોવું. ઓકે ડન, તો સ્ટાર્ટ કરી. રેડી ને સાહેબ, હવે કઈ નથી કરવું, રહેવા દો, કમેન્ટ રહેવા દો, એટલે કોઈકનો પ્રશ્ન આવે તો. ઓકે બરોબર, ડન જ છે. હાલો, મેં કીધું એમ કોઈ પણ 4 વસ્તુ છે આવશે. કઈ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર, આ વસ્તુ, આ 4 વસ્તુ છે. તમે 11th માં હોય તો હું ત્યારે બોલું, તમારે એમ જ સમજવાનું 11th 12th બે ની અંદર આવે. બરાબર, આ બધા ક્વેશ્ચન છે 11th 12th બે ની અંદર, કોઈ પણ યુનિટ ની અંદર થી આ 4 વસ્તુ તમને પૂછાશે. પણ અહીંયા એક વખત યાદ રાખજો, 10th ની અંદર તમે જે કાંઈ ઇંગ્લિશ ચેપ્ટર ભણીને આવ્યા છો એની અંદર એકદમ શોર્ટ, એકદમ નાના ચેપ્ટર હતા અને એની અંદર એક જ સ્ટોરી હોય. અહીંયા તમને મેં જયારે લાઈવ લેક્ચર લીધો યુટ્યુબ નો ત્યારે કીધું હતું, ટોટલ 24 વસ્તુ ટેક્સ્ટ ની આપણે ભણવાની છે. ટોટલ 24 વસ્તુ ટેક્સ્ટમાં ભણવાની છે, જેની અંદર 19 છે પ્રોઝ છે, જેને તમે પાઠ કહો. બરાબર, અને 5 છે પોએમ છે, એટલે કે કવિતા કહો કે કાવ્ય કહો. બરાબર, હજી તમે એને ગદ્ય અને પદ્ય એવું કહેતા હોય તો એટલી વસ્તુ આપણે ભણવાની છે. એમ ગણો તો કે છે ચેપ્ટર કે યુનિટ 10 છે, પણ 10 નથી, 24 વસ્તુ આપણે ભણવાની છે. 1 by 1 શરૂ કરશું, બહુ બધી ડિટેલ આપવાની છે. 10th માંથી 11th માં આવ્યા ત્યારે કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે એ બધું કેવું છે, પણ મારા જે વિચારો છે એ પ્રમાણે પહેલો લેક્ચર છે ને સાહેબ ભણાય, શ્રી ગણેશ કરી દેવાય પહેલા, એટલે શ્રી ગણેશ આજે કરી દેવું છે. મુહૂર્ત કરવું કહેવાય ને, હું બ્રાહ્મણ છું એટલે મુહૂર્ત પહેલા કરી દેવું જોઈએ. પછી તો આખું વર્ષ આપણે સાથે છીએ, ચર્ચા કરતા રહેશું. પેલી શરત છે આપણી કે 10મા માંથી તમે આવ્યા એટલે 10મામાં તમે નાના હતા, હવે મોટા થઈ ગયા છીએ. ભણવાની જેવા શરૂઆત કરીને એટલે હું આ બાજુ ધ્યાન નહીં આપું, જે તમારી સાઈડમાં કોમેન્ટ દેખાય છે એમાં. રેડી, સાંભળજો. એટલે કદાચ તમારો સવાલ હશે તો જતો રહેશે ને બધું. હા, સમય આવશે 5 મિનિટ, થોડોક લેક્ચર પૂરો કરીને પછી જયારે ડાઉટ હશે ને હું પૂછીશ, કોઈ ડાઉટ હોય તો બોલો. બરાબર, એટલે કદાચ તમે જો કોમેન્ટ કરવાની વધારે ટેવ હોય તો એ આપણે નહીં રાખીએ. એકવાર એમ કે સ્ટાર્ટ કરીએ એટલે આપણે કોમેન્ટને સ્ટોપ કરી દઈશું. પાછો ટાઈમ આપીશ કે હાલો કોઈને કઈ ડાઉટ હોય, કઈ ક્વેરી હોય, કઈ પૂછવું હોય કે જે કઈ હોય તો પૂછી લો, ત્યારે આપણે કોમેન્ટ સેક્શન પાછું સ્ટાર્ટ કરશું. રેડી, તો સ્ટાર્ટ કરીએ. બરાબર, ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ કે ના પૈસા લગતા હૈ ના ખર્ચા લગતા હૈ, ના પૈસા લગતા હૈ ના ખર્ચા લગતા હૈ, હર હર મહાદેવ બોલો, દિલ કો બડા અચ્છા લગતા હૈ. ચેપ્ટર નંબર 1, યુનિટ નંબર 1, જેની અંદર રીડ નંબર 1 આપણે ભણવાના છીએ. કઈ ભણવાના છીએ તો લખ્યું છે ધ જર્ની ઓફ માય લાઈફ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. જર્ની ઓફ માય લાઈફ અર્થ ટુ એવરેસ્ટ. બરાબર, ચેપ્ટર નંબર 1 એની અંદર 2 રીડ આપેલી છે. પહેલી રીડ છે એનું નામ આ છે, બીજી રીડ છે એની અંદર પાછું આખું ચેપ્ટર જ ભણવાનું આવે. બરાબર, પાઠ જ કહીએ આપણે. પાઠ 1 કહી દીધો ને 2 અલગ અલગ સ્ટોરી આપી દીધી છે. 2 વસ્તુ બધા ભણવાની, ક્યાંકમાં 3 વસ્તુ ભણવાની આવશે. અહીંયા આપણે ભણવાનું છે જર્ની ઓફ માય લાઈફ. જર્ની જોવાની છે. બરાબર, જર્ની એટલે આપણને ખબર છે એક પ્રકારે પ્રવાસ કયો, મુસાફરી કયો. બરાબર, માય લાઈફ ની જોવાની છે, પણ તમારે માય લાઈફ ની નથી જોવાની. પેલા આ બાજુ સ્ટોપ થઈ જાય પછી કહું, કેમ કે મારું ધ્યાન ત્યાં જશે, કેમ કે કોઈકને ક્વેરી હોય તો એ જતું રહે, એટલે ત્યાં સ્ટોપ કરી દો ને પછી હું બોલું. રેડી, હકી જતો નથી હો, ખાલી કહું છું. ઓકે, તો જર્ની ઓફ માય લાઈફ, જે વ્યક્તિ કહે છે ને એની લાઈફની જર્ની જોવાની છે. બરાબર, એના જીવનની જે કઈ મુસાફરી છે, બરાબર, જીવનની મુસાફરી, ફરવા જાવ એ મુસાફરી છે. જેટલું જીવન તમે પસાર કરો છો ને જીવો છો ને એ તમારી મુસાફરી જ કહેવાય. તો જે વ્યક્તિ આ વાત કરે છે, કોની વાત કરી આમાં લખ્યું છે ને હમણાં આવશે, તો એની જર્ની છે. બરાબર, માં એટલે કોની, તો આ જે કહે છે ચેપ્ટર એની, એના જીવનની મુસાફરી આપણે જોવાની છે. પણ એને મુસાફરી ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂરી કરી એવું કહે છે. તો એને કીધું કે અર્થથી.
બરાબર, જમીનથી કયો કે પૃથ્વીથી એને પોતાની જર્ની અને મુસાફરીની શરૂઆત કરી હતી અને પૂરી ક્યાં કરી હતી? એવરેસ્ટ. ક્યાં? માઉન્ટ એવરેસ્ટ, જેને કહીએ ને આપણે વર્લ્ડનો હાઈએસ્ટ, સૌથી ઊંચામાં ઊંચો પર્વત જેને કહીએ આપણે માઉન્ટ એવરેસ્ટ. તો અર્થથી લઈને એટલે કે પૃથ્વીથી લઈને ઉપર માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચવાની જે જર્ની હતી એ જર્ની કેવી રહી, એ જર્ની છે એ આપણને અહીંયા કહેવા માંગે છે. કોણ કહેવા માંગે છે? તો હમણાં કોઈ કે નામ લખ્યું હતું અને છતાં આપણે દેખાડી દઈએ. આ બેન કહેવા માંગે છે. હા, બરાબર, અરુણિમા સિન્હા. લગભગ મને યાદ છે ત્યાં સુધી 9th માં કે 8 આ બેની અંદર હિન્દીની અંદર આની ક્યાંક સ્ટોરી આવે છે, અરુણિમા સિન્હાની. કદાચ તમને બધાને ખબર જ છે કેમ કે હિન્દીની અંદર આ એક સ્ટોરી આવતી હતી. હા, 9મા ની અંદર ગુજરાતીની અંદર. વેરી ગુડ. તો 9મા ધોરણની અંદર ગુજરાતીની અંદર આ સ્ટોરી આપેલી છે. તો અરુણિમાની સ્ટોરી હોય ગુજરાતીમાં આપે, હિન્દીમાં આપે કે ઇંગ્લિશમાં આપે, સ્ટોરી બદલી ન જાય. એ સ્ટોરી છે આપણને બધાને ખબર છે. ટ્રેનની અંદર જતી હતી અને ટ્રેનની અંદર કઈક ઘટના એવી બની, ટ્રેનની અંદર કઈક લૂંટારો આવ્યા અને લૂંટવા માટે આવ્યા હતા અને એને ધક્કો મારી દીધો અને એનો પગ કપાઈ ગયો ને પછી એને માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનું નક્કી કર્યું, સંઘર્ષ કર્યો, આવું કર્યું, ફલાણું કર્યું, છેલ્લે માઉન્ટ એવરેસ્ટ સર કરી ગઈ. અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને માઉન્ટ એવરેસ્ટ છે ત્યાં સુધી પહોંચીને એટલા માટે આપણે આ દીદી છે એનું ભણીએ છીએ. જો આ તમને દેખાય છે, આર્ટિફિશિયલ એને લેગ ચડાવ્યો હતો. બરાબર, આપણે ગિરનારના 1000 પગથિયા નથી ચડતા, 1000 ની ક્યાં વાત કરો, 2000 પાવાગઢ ને નથી ચડાતા. સારા પગ ને હાચા પગ છે તોય તે. અને આ બેન છે એને આ આર્ટિફિશિયલ લેગ હતો, બરાબર, અને વર્લ્ડ નો હાઈએસ્ટ માઉન્ટેન એને સર કર્યો. અને એ સર કરે ને આવું સંઘર્ષ કરે ને એના જ પાઠ ભણવામાં આવે, એના જ ઇતિહાસ લખાય, બરાબર. નહીતર એ મારો પાઠ ન ભણે કે હમણાં તમે ગીરના ચડી આવ્યા. જે વ્યક્તિ જીવનની અંદર સંઘર્ષ કરે, જો ભણવાનું વાક્ય આ બોલું છું, જીવનની અંદર જે વ્યક્તિ સંઘર્ષ કરે ને એના ઇતિહાસ લખાય, બરાબર. ખાઈ પીને હુઈ જાય ને એના ઇતિહાસ ન હોય. જે વ્યક્તિ સંઘર્ષ કરે અને સંઘર્ષમાંથી બહાર નીકળીને જે વિનર બને, વિનર, એના ચેપ્ટર ભણાય. કોનું ભણશું આપણે? અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા આપણને કહે છે શું? ધ જર્ની ઓફ માય લાઈફ, કે મારા જીવનની મુસાફરી છે કઈ? કે હું પૃથ્વી ઉપરથી એવરેસ્ટ સુધી પહોંચી, જે એ સુધીની જે જર્ની છે એ જર્ની તમને મારે લઈ જવાની છે, તમને સમજાવવાની છે, બરાબર. હા, પાત્ર લેખન કહી શકાય. પાત્ર લેખન એટલા માટે હું નથી કહેતો કારણ કે પોતે જ પોતાની જર્ની આપણને સમજાવે છે, બરાબર. અરુણિમા સિન્હા બેન છે ને, એનો પરમ દિવસે સાંજે મારી ઉપર ફોન આવ્યો હતો કે મારા લાઈફની જે જર્ની છે ને મેં ઇંગ્લિશની ચોપડીમાં આપી છે મારા શબ્દોમાં, તમે છોકરાઓને તમારા શબ્દોમાં સમજાવી દેજો. મેં કીધું વાંધો નહીં, હું સમજાવી દઈશ, બરાબર. એટલે મારે એને ફોન કીધો છે અને કીધું છે એટલે આપણે એનું સફેદરું છે એ પહોંચાડવું પડશે તમારા માટે, બરાબર. અને એક રીતે જોવા જાવ ને તો ખરેખર જે શબ્દ વાપરો કે ઇન્સ્પાયરિંગ, આ ઇન્સ્પાયર કહેવાય, બરાબર. પગ ન હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની જે કઈ જુસ્સો છે, બરાબર, જે કઈ એને દ્રઢ મનોબળ કહેવાય, જેને ડિટર્મિનેશન જેને આપણે કહીએ, બરાબર. એ ડિટર્મિનેશન જે છે ને એ પૂરું કરે ને એ વ્યક્તિ આપણને ઇન્સ્પાયર કરે એવું કહેવાય. કે છે આ ચાવડા કે ન ખબર પડી. ઓકે, ડન, હાલો, નથી સમજવું તો ઇન્સ્પાયર થાય આ બેનથી, જે સર કરવાનું છે એ બતાવી, બરાબર. લાર્જેસ્ટ, હાઈએસ્ટ, સૌથી દુનિયાનો ઊંચો પર્વત, આના ઉપર છે એને બેને માઉન્ટ એવરેસ્ટ છે સેલ કર્યો. અને દુનિયાની અંદર આપણે કહીએ ને કે બહુ બધા વ્યક્તિઓ કહેવાય, એની અંદર ઇન્ડિયામાંથી હજી ચાવડા ન ખબર પડી તો ફરીથી પૂછ ને હું કહેવા માંગ છું કે કઈક તું જોક્સ જ કહેતો હોય તો વાંધો નહીં. ઓકે, રેડી? યસ, બોલો. ઓકે, તો સ્ટાર્ટ કરી, બરોબર. હું થોડી વાર બધું ધ્યાન નહીં તો એ સ્ટાર્ટ કરીએ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, બરાબર. ફરીથી અર્થ થી એવરેસ્ટ સુધી અરુણિમા સિન્હાએ જે કાંઈ જર્ની કરી છે એ જર્ની છે આપણે જોવાની છે, બરાબર. અહીંયા કદાચ આપણે કેવું હોય કે આના રાઇટર કોણ છે તો આપણે એની જ કહી શકાય. કોણ થાય?
અરુણિમા સિન્હા છે એ પોતે જ આના રાઇટર છે એવું આપણે કહી શકીએ. બરાબર, હું જોરથી જ બોલું છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચાલો જો આ ધ્યાન આપશું. ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા વોઝ નેશનલ વોલીબોલ પ્લેયર. પણ યાદ રાખજો, હજી એકવાર કહું છું, કોઈ પણ ચેપ્ટર તમે જયારે ભણતા હોય, કોઈ પણ પ્રકારનું ચેપ્ટર કહું છું, અહીંયા જોજો તમે ઇંગ્લિશની અંદર બે વસ્તુ ભણો છો. એક આવે છે ટેક્સ્ટ બુક, જે અત્યારે આપણે શરૂ કરીને ભણીએ છીએ. બીજી આવે છે ગ્રામર. આ બે વસ્તુ તમને એટલા માટે આવે છે, ચોપડી ટ્રાન્સલેશન માટે આપતા નથી. યાદ રાખજો, ટ્રાન્સલેશનમાં મને કોઈ રસ નથી. બરાબર, કેમ કે આમાંથી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય. આપણે કોઈ દિવસ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર વાંચીને જતા નથી. આપણે તો સીધો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર એક્ઝામ જાય, એક્ઝામ ની અંદર ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન વાંચી, એ ક્વેશ્ચન ની અંદર કોઈ અટપટો વર્ડ હોય, એ વર્ડ આપણે પછી પેરેગ્રાફમાં ગોતી, એ જે સેન્ટેન્સમાં હોય એ સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી લખી દે, એટલે આપણો જવાબ થઈ ગયો, વાત પૂરી. ટ્રાન્સલેશન માટે આપણે ભણવાનું નથી. આ બે વસ્તુ તમને એટલા માટે આપે છે. ગ્રામર તમને સમજાવે છે કે કેવા પ્રકારના સેન્ટેન્સ હોય, પછી ટેન્સ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, ફંક્શન હોય, એ તમને સમજાવે કે ગ્રામર આવી રીતે હોય, આવી રીતે બધા સેન્ટેન્સ, વાક્ય, સિચ્યુએશન રિલેટેડ બને. બરાબર, એ તમને ગ્રામર શીખવે. પણ સિચ્યુએશન ની અંદર કેવા પ્રકારના સેન્ટેન્સ હોય એનું એક્ઝામ્પલ ક્યાંક આપવું હોય ને, તો એ અહીંયા આપે. એટલે આ શીખવાડે છે અને આ તમને એક્ઝામ્પલ આપે. બે વસ્તુ ભેગું થાય ને ત્યારે આપણું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થાય. પછી લખવાનું હોય, બોલવાનું હોય કે ભણવાનું હોય, નહીં પડે બેટા. હો દિયા, કાંઈ નહીં પડવા દે, આપણે ચિંતા નહીં કરતા. તો આપણે સ્ટાર્ટ કરી. ખાલી ટ્રાન્સલેશન માટે નહીં, કોઈ પણ જગ્યાએ ક્યાંય ગ્રામરના ટોપિકનો, ફંક્શનનો કે ક્યાંકનો ઉપયોગ થયો હશે તો એની પણ આપણે શું કરશું, ચર્ચા કરશું. બરાબર, સાથે સાથે. ચાલો સ્ટાર્ટ કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અહીંયા કીધું છે નેશનલ. બરાબર, નેશનલ એટલે આપણે શું કહીએ, રાષ્ટ્રીય. નેશનલ લેવલ એટલે આપણે રાષ્ટ્રીય લેવલની જ કહીએ. લેવલ ને કદાચ ગુજરાતી કેવું હોય તો આપણે કહેવાય સ્તર. નેશનલ લેવલની એટલે રાષ્ટ્રીય સ્તરની. રાષ્ટ્રીય સ્તરની એટલે કોઈ પણ પ્રકારના સ્પોર્ટ તમે રમો છો તો બહુ બધી રીતે રમાય. બરાબર, તમે તમારા શેરીની અંદર ક્રિકેટ રમાતા હોય તો એ શેરીમાં રમો છો. તમે તમારા ઘરની અંદર રમવું હોય, ધાબા ઉપર, તો ન્યાય રમાય. પણ તમે જિલ્લાને પ્રેઝન્ટ કરતા હોય, સુરત લેવલે રમતા હોય તો આપણે એને ડિસ્ટ્રિક્ટ લેવલ કહીએ. ગુજરાતને પ્રેઝન્ટ કરતા હોય તો આપણે એને સ્ટેટ લેવલ કહીએ. બરાબર, ઇન્ડિયા લેવલે રમતા હોય, તમે ઇન્ડિયાની બહાર રમતા હોય તો આપણે કહીએ નેશનલ અને ઇન્ટરનેશનલ. ઇન્ડિયામાં જ રમો છો તો આપણે નેશનલ લેવલ કહેવાય. ઇન્ડિયા તરફથી બહાર બીજા વિશ્વમાં ગમે ત્યાં દેશમાં જાઓ છો રમવા તો એને ઇન્ટરનેશનલ લેવલ કહેવાય. તો આપણે ઇન્ડિયા પૂરતું, ભારત પૂરતું મર્યાદિત રાખ્યા બેનનું. હા, બધું બેટા એક ગ્રામરના ટોપિક સમજાવશું. અત્યારે આ કરવાનું છે. બરાબર, અત્યારે હું ભણાવું છું તો એ સમજવું તમારા માટે મહત્વનું છે કે બીજા વિચાર કરીને મને પૂછવું. હું વાત કરું છું, ખીજાતો નથી. મેં કીધું એમ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બે વખત તમને હું સમય આપી, એક વચ્ચે આપીશ અને એક છેલ્લે 5 મિનિટનો આપીશ. અને એની સિવાય બીજો એક રસ્તો છે કે આપણે ગ્રુપમાં છીએ, એની અંદર હું છું, તમે ફોન કરો, વોટ્સઅપ મેસેજ કરો, તમને બધા જવાબ મળશે. પણ એવું કઈ બાકી જ નહીં રહે, આપણે બધું આ કહી જ દઈશું. રેડી? લાયા ને આ 10માની આપણે થોડીક ટેવ સુધાર લેવાની અને આનંદ કરવાનું છે. એકદમ ઈઝી છે ઇંગ્લિશ. બરાબર, કોઈ ચિંતાની જરૂર નથી. અને હું ખીજાતો નથી, જો દાંત કાઢ. ઓકે, હાલ. તો નેશનલ લેવલની એટલે કે રાષ્ટ્રીય સ્તરની પ્લેયર હતી. શું હતી? ખેલાડી હતી. કયા સ્પોર્ટની, કઈ રમતની? તો શું રમતી હતી? વોલીબોલની. બરાબર, વોલીબોલની. નેટ થી રમે ને, મારે તમને સમજાવાય નહીં વોલીબોલ કોને કહેવાય. પણ અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે અરુણિમા સિન્હા જે છે અહીંયા ફાસ્ટ કહી દીધું છે. જો પાસ, કદાચ એનિઝાર કીધું હોય તો આપણે એમ કહી છે. આ કીધું વોઝ, હતી. શું હતી? રાષ્ટ્રીય સ્તરની, નેશનલ લેવલની પ્લેયર, ખેલાડી. કઈ રમતની? બરાબર, કદાચ એમ પૂછે વોટ વોઝ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા શું હતી?
આખું લખ દેવાનું. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. વોટ કાઢીને એમ કે હુ વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કોણ નેશનલ લેવલનું વોલીબોલ પ્લેયર હતું? તો હું ની જગ્યાએ નાખી દેવાનું અરુણિમા સિન્હા. બે સવાલ મેં પૂછ્યા, બેનો આન્સર એક જ છે. એક પૂછું વોટ વોઝ અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર? તો અરુણિમા સિન્હા. આ એક સેન્ટેન્સમાંથી બે ક્વેશ્ચન પૂછે. હા, શોર્ટ નોટ આવશે. આખી શોર્ટ નોટ હું તમને અહીંયા સમજાવીશ. બરાબર, અહીંયા આખી સ્ક્રીનમાં લખેલી હશે, આખી હું સમજાવીશ એટલે તમને ઈઝી આવડી જશે. બરાબર, અને આપણી રીતે અલગથી બનાવીને સમજાવશું. મારો દવેભાઈ બહુ મને આજ પ્રશ્ન પૂછે છે, મહર્ષિ. હાલો, પેલું સેન્ટેન્સ પૂરું. બરાબર, અરુણિમા સિન્હા પોતે રાષ્ટ્રીય લેવલે વોલીબોલ રમતી હતી, વોલીબોલની પ્લેયર હતી. When she was traveling on a train, some thugs tried to snatch her gold chain. ફરી વાંચું. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. અહીંયા અમુક વર્ડ છે ને એ પીળા કલરની અંદર તમને આપ્યા છે. બરાબર, એ હાઇલાઇટ એટલા માટે કર્યા છે કે કદાચ તમને આ જે નવા વર્ડ કહેવાય ને, જેને કેમ ચેપ્ટર વાઇઝ તમને સ્પેલિંગ નવા આવે, જો સ્પેલિંગ નવા જો આવડતા હોય તો તમે કોઈ પણ સેન્ટેન્સ છે એનું ટ્રાન્સલેશન કરી શકો. આ જે બધા વર્ડ્સ આપ્યા છે એ તમારા માટે કદાચ નવા છે. જો કે હું બધા વર્ડ્સનું બોલીશ તો ખરીશ. આ એ પૂછી લીધું, મને ખબર જ હતી. ભણાવ્યું નથી તોય ધ્રુવાંશ એમ પૂછું સ્નેચ એટલે હું ભણાવી તો લીધું જ નથી હજી જો આયા પાછો આવ્યો પૂરું તો કરવા દો પછી ભણાય. હાલો કહો, સવાલ પૂછો એટલે જવાબ આપું, નહીતર હું ન કે. When she was traveling on a train, some thugs tried to snatch her gold chain. હવે આમાં પેલા સમજી, સૌથી પેલા આ સમજી. WH ક્વેશ્ચનમાં જ્યારે વેન આવે એનો મતલબ આપણે કરીએ છીએ ક્યારે, પણ આયા વેન નો મતલબ ક્યારે એવો થતો નથી. આયા વેન છે એનો મતલબ થાય છે જ્યારે. તો આને આપણે કઈ રીતે અલગ અલગ કરશું? ક્યારે આપણે ક્યારે, તો કેવું બે વાર ક્યારે થઈ ગયું. ક્યારે આપણે ક્યારે નો ઉપયોગ કરવાનો અને ક્યારે આપણે જ્યારે નો ઉપયોગ કરશો. તો એક જ વસ્તુ યાદ રાખવાની, વેન આપ્યું હોય અને એને છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય, વેન આપેલું હોય અને એની પછી ક્વેશ્ચન માર્ક હોય તો એનો મીનિંગ થાય ક્યારે. અને જો ક્વેશ્ચન માર્ક ન હોય તો આપણે યુઝ કરશું જ્યારે. તો જો આ સેન્ટેન્સ છે, when she was traveling on a train, some thugs tried to snatch her gold chain. જો તો એ શું છે? ફૂલ સ્ટોપ છે. તો આ ક્વેશ્ચન માર્ક નથી, પ્રશ્ન નથી પૂછવાનો, તો આપણે ક્યારે એવું નહીં પૂછી, આપણે કહી દઈશું જ્યારે. તો જ્યારે she was, she એટલે અરુણિમા સિન્હા, કે she was traveling, બરાબર, ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. she was traveling, એ મુસાફરી કરી રહી હતી. ક્યાં? ટ્રેનમાં મુસાફરી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાંક જતી હશે. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, યાદ રાખજો, આ જો કીધું વોઝ અને આઈએનજી કીધું છે, બરાબર, આપ્યું છે શું? જો ફરીથી એકવાર કહું, વોઝ ટ્રાવેલિંગ, બરાબર, ટ્રાવેલ એટલે મુસાફરી ક્રિયાપદ છે, પણ અહીંયા ક્રિયાપદની પાછળ આઈએનજી લાગ્યું છે. જ્યારે આઈએનજી લાગે એટલે ચાલુ કાળ હોય. આખું નથી બોલવું ચાલુ વર્તમાન કાળ કે ભૂતકાળ, કેમ ચાલુ કાળ હોય આઈએનજી માં, એની આગળ એમિઝાર હોય તો એમિઝાર એટલે વર્તમાન, એટલે ચાલુ વર્તમાન કાળ. બે ચાલે બેટા, ઇન પણ ચાલે, ઓન પણ ચાલે, બે. સવાલ સાચો છે કૃણાલ. તો વોઝ ટ્રાવેલિંગ કીધું છે, ટ્રાવેલિંગ એટલે મુસાફરી કરી રહી, જો ક્રિયા ચાલુ છે, મુસાફરી કરી રહી એમ કીધું હોય છે તો ચાલુ વર્તમાન કાળ થાય. મુસાફરી કરી રહી હતી, હતી કોણ દર્શાવે છે? આ વોઝ. તો આ વાક્યમાં જો she was traveling, એ મુસાફરી કરી રહી હતી. ઇન અ ટ્રેન કહીજો, ઓન અ ટ્રેન, ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી જ્યારે. અને યાદ રાખજો, જ્યારે તમે આ વેન નો ઉપયોગ કરો છો ત્યારે એનો મિનિંગ તમે ચારે એવો કરો છો ત્યારે એની સાથે ફ્રીમાં એક વસ્તુ આવે. શું આવે? તો જ્યારે આવે ને ત્યારે બે ભેગું આવે, જ્યારે ત્યારે, કેમ કે બે વાક્યને આપણે જોડવા હોય એટલે આપણે કંજક્શન તરીકે ઉપયોગ કરીએ છીએ આ વેનનો. બે વાક્યને જોડવા કે જ્યારે આવું થાય ત્યારે આવું થાય. તો ત્યારે ક્યાંય લખ્યું ન હોય, આપણે લઈ લેવાનું ફ્રીમાં
કે વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે મુસાફરી કરી રહી હતી ટ્રેનમાં ત્યારે સમ ઠગ્સ, બરાબર, ઠગ્સ એટલે ચોરે કહેવાય, લૂંટારા કહેવાય, બરાબર, રોબર્સ એવું કહી શકો તમે, થીવ્સ કહી શકો, ચોર, ચોર કે લૂંટારું, લૂંટણિયા, બરાબર. સમ ઠગ્સ કેટલાક ચોર, કેટલાક લૂંટારુઓ હતા, બરાબર, કેટલાક રોબર્સ હતા. એને શું કર્યું તો કીધું છે ટ્રાઈડ. જો એ ભૂતકાળ આપ્યું છે, સાદો ભૂતકાળ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો થાય, બરાબર, પણ અહીંયા વાય કાઢીને પછી અહીંયા આઈડી કરી દીધું, ટ્રાઈડ. કેટલાક લૂંટારુઓએ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. શેનો પ્રયત્ન કર્યો તો હમણાં કોકે પૂછ્યું હતું, સ્નેચ. સ્નેચ એટલે શું થાય તો જૂટવું થાય, આપણી ભાષામાં છીનવવું કહેવાય, છીનવું. કાઠિયાવાડી ભાષામાં જોટી લેવું, બરોબર, જોટવાનો, જૂટવી લેવાનો. ટ્રાય એટલે પ્રયત્ન કર્યો. શું જૂટવી લેવાનો તો કીધું છે હર ગોલ્ડન ચેન. ગોલ્ડન શેની? ગોલ્ડનની, ગોલ્ડની ચેન, બરાબર. ટ્રેનમાં જતી હતી, બેઠી હતી, કેટલાક લૂંટારો આવ્યા અને એને એની જે ચેન છે એ ચેન છે જોટી લેવાનો, જૂટવી લેવાનો, ચોરી લેવાનો, આંચકી લેવાનો, હા લઈ લેવાનો પ્રયત્ન કર્યો, બરાબર. સ્નેચ જેને પૂછ્યું તો એ બોલી ગયો. રેડી ને? હવે પેલા બોલવા દેજો પછી પૂછો. પાછું એ વાક્ય કે જ્યારે શી વોઝ ટ્રાવેલિંગ, જ્યારે મુસાફરી કરી રહી હતી ત્યારે, ક્યાં મુસાફરી કરતી હતી ટ્રેનમાં, ત્યારે કેટલાક લૂંટારુઓ છે એને, કેટલાક ચોરે, બરાબર, કેટલાક રોબર્સ છે એને ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, સ્નેચ એટલે જૂટવી લેવાનો, છીનવી લેવાનો, જોટી લેવાનો, હર ગોલ્ડ ચેન એટલે એની સોનાની ચેન. બે વાક્ય સમજાણા? ખેંચવું ચાલે બેટા, ખેંચવું ચાલે, ચાલે, ડન, સાચું છે, ડન. ત્રીજું સેન્ટેન્સ આવી. આ પૂરું કરીને પછી તમને આપણે ડાઉટ હોય આ પેરેગ્રાફમાં તો પૂછી શકો છો. શી ફોટ બેક, બરાબર. જો કીધું છે શી ફોટ બેક, સમજજો. અહીંયા એવું કીધું છે ફાઇટ. ફાઇટ એટલે આપણને ખબર છે લડવું એવો થાય, બાંધવું આપણી ભાષામાં. ફાઇટ, કોક મારી સામે લડવા માટે આવે છે અને એની સામે હું લડવા માટે જવાબ આપું ને તો એને ફાઇટ બેક કહેવાય. સમજો, હજી બોલું છું. કોઈક લડવા માટે આવે સાહેબ, તો ઈ લડવા આવે છે પણ હું લડતો નથી, પણ ઈ જયારે લડવા આવે ને ત્યારે હું એને સામેથી લડવા માટે સામે પ્રહાર કરું, જવાબ આપું ને એને ફાઇટ બેક કહેવાય, બરાબર. સામે જવાબ આપો, સામું ઝઘડવું. ખાલી મારીને વયો જાય એને ફાઇટ બેક ન કહેવાય. સામે એને તમે જવાબ આપો મારીને એને ફાઇટ બેક કહેવાય. પણ એ તો ભૂતકાળ આપવું પડે આપણને, કેમ કે સ્ટોરી હંમેશા ભૂતકાળમાં હોય. તમે ગમે ત્યારે તમારા દાદા ઘરે કોઈ વડીલ સ્ટોરી કહેતી એમ જ કે એક રાજા હતો, એમનો કે રાજા છે, સ્ટોરી ભૂતકાળમાં હોય, ઓલવેઝ પાસ્ટ ટેન્સમાં હોય, તો એને અહીંયા ફાઇટ બેક કેવું પડે. જો ફાઇટ બેક ને કેવું હતું પણ ભૂતકાળ નો કરવું પડે, તો એને કીધું ભાઈ કેમ આમ કરે છે, હા તો હું કીધું ફોટ બેક. ફાઇટ બેક એટલે લડત આપવી સામી, ભૂતકાળ કરી દીધું ફોટ બેક, સામી લડત આપી. શી ફોટ બેક, એને સામી લડત આપી. એટલે કે ઈ સમજી લો ચોર કે લૂંટારું છે, જ્યાં લૂંટવા આવ્યા અને આમ ટ્રેનમાં બેઠી છે, સમજી લો. એટલે આમ ધ્યાન નથી, કદાચ આમ બેઠી છે, એટલે કોઈક આમ લૂંટારું લૂંટવા આવ્યા ને ખબર પડે કોઈક આ લઈ જાય છે, તો એમ કે હા વાંધો નહીં લઈ જાય, ઉભેર ઉભેર ઘડી ખમું ખોલી દો, હાલ્યો આપી દેશે. કે લડશે તો ખરી ને, લાંબા ટૂંકા હાથ તો કરશે ને, ધક્કો મારશે, કોકને મારશે, ઢીકા પાટું કરશે કે લઈ જાઓ મારા બાપા ભાઈ બહુ પૈસા છે, વાંધો નહીં હાલ્યો લઈ જાઓ. ફાઇટ બેક કરવી પડે, લડત તો આપવી પડે ને. પછી એને શું કર્યું? ફાઇટ બેક, લડત આપી. એટલે કે નો લઈને એના માટે પ્રયત્ન કર્યા. આવી રીતે આમ આમ પ્રયત્ન કરે ને એવી રીતે પ્રયત્ન કર્યા. છોકરીઓ ખાસ કરીને નખ મારી દે આમ કરીને. તો સામે લડત આપી, લડી. પણ બટ જો આ બે વાક્યને જોડવા માટે કંજક્શન નો ઉપયોગ કર્યો. બટ એટલે પણ કયા કંજક્શન માં આવે? બરાબર, તો આ કંજક્શન છે પણ આપણે ફંક્શન તરીકે લઈને તો કોન્ટ્રાસ્ટમાં આવે. શેમાં આવે? કોન્ટ્રાસ્ટ. બે વાક્ય એકાબીજાથી વિરોધી હોય, બંને વાક્ય એકાબીજાથી વિરોધી હોય ત્યારે. હા, ગોલ્ડ ચેન ના કારણે પગ ગયો, ગોલ્ડ ચેન જવા દીધો તો પગ રેત. પણ એવું નથી, ઇન્સ્પિરેશન લેવાનું છે, નેગેટિવ નથી લેવાનું.
રેડી ને? હા, ફોર ચેન આપી દીધો તો પગ તો રેત ને, તો જે પગ રેત ને તો અરુણિમા સિંહ આપણે ભણત નહીં. આજ પગ નહોતો એટલે માઉન્ટ એવરેસ્ટ ચડી, અને એટલે આપણે પાઠ ભણીએ છીએ. ઇન્સ્પિરેશન લો ભાઈ. હા, તમે નેગેટિવ લઈ જાઓ છો. એટલે કીધું દોરો આપી દીધો તો ઉપાધિ જ નહોતી, કાંઈ ચિંતા જ નહીં. અને તમારે ચિંતા નહીં, પાઠ ભણવો નહીં. મારે ચિંતા નહીં, પાઠ ભણાવો નહીં. બહુ સારું કીધું. જે થાય ને હારા માટે થાય. એક નંબર વાત કીધી ભાઈ. ઇન્સ્પિરેશન લીધી મેં ઓલા ભાઈ નામાંથી. મેં કીધું જે થાય ને સારા માટે થાય. એક નંબર સાચી વાત. હાલો આગળ વધી. એટલે લડત તો આપી પણ કઈ થયું નહીં, વિરોધાભાસ. પણ વોઝ થ્રોન આઉટ. જોજો આ થ્રો છે. થ્રો એટલે ફેંકી દેવું, બરાબર. પણ અહીંયા પેસિવ નું વાક્ય આપ્યું છે અને થ્રોન V3 આપેલું છે, બરાબર. V3 કે થ્રો એટલે ફેંકી દેવું, થ્રોન આઉટ, આઉટ એટલે બાર, કે થ્રોન આઉટ એને ફેંકી દેવામાં આવી. ક્યાંથી? સ્પીડિંગ ટ્રેન, બરાબર. સ્પીડિંગ ટ્રેન એટલે શું કીધું? સ્પીડમાં હોય તો એને આપણે ચાલતી ટ્રેન કહેવાય. લડતા લડતા ચાલતી ટ્રેનમાંથી એને શું કરી દેવામાં આવી? થ્રોન આઉટ. એટલે કે હા બેટા, તારી સવાલ સાચો છે પણ જવાબ ખોટો છે. હેડ અને થ્રોન આવે ક્યારે આવે? એક્ટિવ નું વાક્ય હોય પૂર્ણ વર્તમાન કાળનું તો. પણ તમે કદાચ 10માં તમને ભણાવ્યું છે ધ્રુવી મેમે અને ઇંગ્લિશના કોઈ પણ શિક્ષકે કે પેસિવમાં હંમેશા V3 આવે, પછી સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોય, ભવિષ્ય કાળ હોય, ફલાણો કાળ હોય, ઢીકણો હોય, પૂછડો હોય. આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય નથી, સાદા ભૂતકાળનું વાક્ય છે. રેડી? હેડ નહીં આવે, આમાં નહીં આવે. સવાલ સાચો છે બેટા, આમાં નો આવે. એને ફેંકી દેવામાં આવી. વોઝ ટ્રેન કીધું છે, બરાબર. પેલા પેસિવ નું વાક્ય કર્યું છે કે શી વોઝ થ્રોન આઉટ. એને ફેંકી દેવામાં આવી. કેમાંથી? ચાલતી ટ્રેનમાંથી. અને જેવી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. નો આવે બેટા, કહું છું પેસિવ નું વાક્ય છે મહર્ષિ. પેસિવમાં V3 જ આવે. તો થ્રો છે એ V1 છે, થ્રુ એનું ભૂતકાળનું રૂપ છે, અને થ્રોન એનું V3 છે. પેસિવમાં V3 જ આવે એવું કીધું. રેડી? સવાલ પૂછશો ગમે છે, હું ખાલી બોલે છે એવું. એક નંબર. બાય આવે ને કરતા આપ્યું હોય તો બાય આવે. જો આ કેવું હોય, આ નથી કીધું ને, આપણે કેવું હોય કેવાય કે બાય ટક્સ. એક નંબર. સવાલ પૂછવા વાળા મને છોકરા બહુ મને ગમ્યા હો, કે બાય કેમ નથી. એક નંબર વાત સાચી છે. બાય તો જોઈ જીવનમાં, બરાબર. બાય વગેરે નો હાલે. આ બાય હો, તો આ લઈ લીધું. તમે કીધું ને બાય નથી આમાં, એને વાક્યમાં નથી આપવું કરતા તો એટલે ખાલી એમ જ કેવું કે એને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. એને નથી કેવું કોણે ફેંકી દીધી તો. પણ તમે કીધું છે કયો તો મેં લઈ લીધું. ભાઈ બધી બાયની જરૂર પડે, પેશીમાં આ બાયની જરૂર પડે, અને જીવનમાં આપણી બાયની જરૂર પડે. તો ચાલતી ટ્રેનમાંથી એને ફેંકી દીધી. તમારું પેશી મેં કરી દીધું બાય ટક્સ. લૂંટારુઓ દ્વારા એને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. રેડી? પછી હું થયું? એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. જેવી ટ્રેનમાંથી ફેંકી દીધી, બરાબર. અહીંયા લોસ એટલે ગુમાવવું થાય. પાસ્ટ ટેન્સ આપ્યું છે. લોસ્ટ એટલે ગુમાવ્યો. શું ગુમાવ્યો? લેફ્ટ લેગ, એનો ડાબો પગ. એને પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ટ્રેનની બહાર ફેંકી દીધી અને પગ ગુમાવ્યો. શું કામ ગુમાવ્યો અને કેવી રીતે ગુમાવ્યો એમાં કહે છે, એટલે હું અત્યારે નથી કહેતો. એટલે ડાબો પગ છે દીદી એ શું કર્યું? ગુમાવી દીધો. રેડી? પછી કહે છે ધીસ હેપન, બરાબર. ખાલી વર્તમાન કાળ કીધું હોય તો હેપન એટલે બનવું, થવું. અને એનું ભૂતકાળ કર્યું ધીસ હેપન, કે આ બન્યું. ભૂતકાળ કે આવું બન્યું. ત્યારે વેન એટલે કે જ્યારે. જોઈ લો હજી એકવાર પ્રશ્નાચિહ્ન હોય તો. નથી. કે ધીસ હેપન આવું બન્યું. ક્યારે બન્યું? વેન શી વોઝ 24. જ્યારે 24 કીધું, કાંઈ વર્ષ નથી કીધા, બરાબર. એવું યર એવું કઈ નથી કીધું તો આપણે એમ કહેવાય કે આવું બન્યું જ્યારે 24 ગ્રામની હતી, 24 કેરેટની હતી, 24 કિલોની હતી, 24 ગ્રામની હતી, 24 મિલીલીટરની હતી. એ કઈ નથી સારું લાગતું. વેન શી વોઝ 24 years. આવું બન્યું 24 વર્ષની ઉંમરે એને પોતાનો ડાબો પગ ગુમાવવો પડ્યો. છેલ્લું વાક્ય પછી ક્વેરી.
હાવેવર આ છે એ પણ કોન્ટ્રાસ્ટનું ફંક્શન છે, બરાબર. અહીંયા આપણે લઈ ઉપરાંત પણ કેવું હોય તે વાંધો નથી. હાવેવર ધીસ એક્સિડન્ટ, બરાબર, એક્સિડન્ટ ઘટના, અકસ્માત, કે અકસ્માત થયો, આ જે ઘટના થઈ એને નેવર અફેક્ટેડ, અફેક્ટ થવું એટલે અસર થવી, પ્રભાવ પડવો એવું કહી શકાય. આ 24 વર્ષની ઉંમરે બન્યું, આ બન્યું છતાં પણ આ ઘટના હતી છતાં પણ આ ઘટના છે ને નેવર એટલે ક્યારેય પણ નહીં, અફેક્ટ ન થઈ, અસર ન થયું, અસર ન પડી. શેના ઉપર ન પડી? હર સ્પિરિટ, સ્પિરિટ નો મતલબ થાય ઉત્સાહ, જુસ્સો, એનો કાર્ય કરવાનો, વધવાનો, આગળ વધવાનો, કામ કરવાનો, મહેનત કરવાનો, જે કાંઈ જુસ્સો, ઇફેક્ટ પણ કહી શકાય, બરાબર. ઇફેક્ટ અને અફેક્ટ બે સેમ, બે નો મતલબ અલગ અલગ છે, બે અસર જ કહેવાય. બે અસર હોય, એક અસર સારી હોય, એક ખરાબ હોય, બરાબર. અને હું સમજુ ત્યાં સુધી અફેક્ટ અને ઇફેક્ટ, ઇફેક્ટ એટલે અસર પોઝિટિવમાં લેશું અને અફેક્ટ એટલે નેગેટિવમાં લેશું. હારી ને ખરાબ બે અસર હોય ને એમ, પણ અહીંયા અસર જ નથી પડી. કોના ઉપર? એના જુસ્સો, એનું કામ કરવાનું, આગળ વધવાનો, ગોલ નક્કી કર્યો તો એનો, વોલીબોલ રમવાનો, જે કાંઈ કામ કરવાનો હતો એના જુસ્સામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો, બરાબર. પગ કપાઈ ગયો છતાં પણ સ્પિરિટ ઘટી નહીં. આ ઇન્સ્પિરેશન નું વાક્ય થયું. રેડી? હવે એક પેરેગ્રાફ નથી થયો પૂરો આમ તો, પણ આપણી એક સ્લાઇડ પૂરી થઈ. કોઈ ક્વેરી હોય તો બોલો. પાછું એકવાર હું બોલી જાઉં એટલે. અરુણિમા સિન્હા નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી. જ્યારે એ ટ્રાવેલિંગ કરી રહી હતી, ટ્રેનમાં મુસાફરી કરતી હતી, ત્યારે કેટલાક લૂંટારુઓ છે એને ટ્રાય એટલે પ્રયત્ન કર્યો, સ્નેચ એટલે જોટી લેવાનો, જૂટવી લેવાનો, છીનવી લેવાનો, ગોલ્ડ ચેન, સોનાની ચેન. શી ફોટ બેક, એને લડત આપી, સામે લડી. બટ શી વોઝ થ્રોન આઉટ ધ સ્પીડિંગ ટ્રેન બાય ઠગ્સ. તમારું વાક્ય લઈ જ લીધું. પણ એને આ લૂંટવારુઓ દ્વારા ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. જેવી ફેંકી દીધી, ડાબો પગ એને ગુમાવ્યો. આ બન્યું, ધીસ હેપન ક્યારે? વેન શી વોઝ 24, જ્યારે 24 ગ્રામની હતી ત્યારે આ ઘટના બની. છતાં પણ ધીસ એક્સિડન્ટ, આ એક્સિડન્ટ થયું, અકસ્માત થઈ, આ ઘટના બની, છતાં પણ આ ઘટનાની નેવર ક્યારેય પણ અફેક્ટ એટલે અસર ન થઈ, બરોબર. કઈ ફેર ન પડ્યો. શેનામાં? એના સ્પિરિટમાં, એના જુસ્સામાં કોઈ પણ પ્રકારનો ફરક ન આવ્યો. હોસલો કહેવાય. યસ, રાઈટ. પેશીમાં છે એવું આની ઉપરથી ખબર પડે કે પેલા ટુ બી નું રૂપ હોય ને પછી ક્રિયાપદ હોય. કોઈ દિવસ તમને આવું જોવા ન મળે એક્ટિવમાં. વોઝ પ્લેડ કોઈ દિવસ ન હોય, એક્ટિવમાં ન હોય, પેશીમાં હોય. V3 ની બાજુમાં ટુ બી નું રૂપ આપ્યું હોય એટલે પેશી હોય. V1 તો છે જ, સ્નેચ, બે ની પાછળ ઈડી લગાડજો એટલે V2 ને V3 બે થઈ ગયું. નેક્સ્ટ ઈડી. આખું કન્જક્શન બનાવીશ બેટા, છતાં પણ કહી દો વાઇલ ક્યારે આવે? જ્યારે પછીનું વાક્ય, જ્યારે બે વાક્યને જોડવા માટે આપ્યું હોય ને ત્યારે જવાબ પૂછો છે એટલે કહી દો. આખું વિસ્તારથી સમજાવી. એક કે ગ્રામર નો ટોપિક દીકરા, એક કે ગ્રામર નો ટોપિક એવો નહીં હોય, બરાબર. નાનામાં નાનો હશે ને જ્યાં ચર્ચા કરવાનો ત્યાં હું બોલીશ. આ વેન ખાલી આવ્યું તો એવું બોલો ને, તો વેન અને વાઇલ આવશે ત્યારે હું બાકી રાખીશ નહીં. છતાં તે પૂછ્યું એટલે કહી દઉં. વેન ક્યારે આવે? કે પછીનું વાક્ય સાદા ભૂતકાળનું અથવા પૂર્ણ ભૂતકાળનું હોય. પણ જો પછીનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય ને તો વાઇલ આવે, બરાબર. છતાં હું આખું સમજાવીશ. રેડી? એક્ટિવ પેસિવ એકદમ ઈઝી છે. અને છતાં રોનક યુટ્યુબ ઉપર 11-12 ની જે ચેનલ છે ને એમાં એક્ટિવ પેસિવ નો મેં વિડીયો મૂક્યો છે, એક વખત જોઈ લેજો, બરાબર. એકદમ ઈઝી રીત, ક્યાંય જોવા નહીં મળે, કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. હાલે ચાલે, ખોટું નથી, લખી શકાય. અર્પિતા, લખી શકાય. ઇફેક્ટ લખી શકાય. પ્રોપર વડાય અફેક્ટેડ છે પણ લખી શકો, વાંધો નથી. પાંચ મિનિટમાં બેટા એક્ટિવ પેસિવ આખું તને કેમ સમજાવી શકું? તું ખાલી સોલંકી વત્સલ એક વખત વિડીયો જોજે, તને મજા આવશે. બધા તમે છે ને 10મા ધોરણ સુધી એક્ટિવ પેસિવ ભણતા ને તો વાક્ય રચના મોઢે કરતા, બરાબર.
વગર વાક્ય રચના એ સમજો, વગર વાક્ય 80-85 વાક્ય રચના મોઢે કરો ને 2 માર્ક આવે એવું હોય જ નહીં. આપણે ભણાવશું જ તે, છતાં પણ ખાલી એક વખત વિડીયો જોઈ લેજો. વેરી ગુડ બેટા, 78 આવ્યા, બહુ સારું કહેવાય. 80 જ કહેવાય, પૂરા આપે નહીં લેંગ્વેજમાં. એટલે રેડી, 5 મિનિટ વધી છે. નહીં, સ્પિરિટ ને આત્મા નો કહેવાય, આયા નો કહેવાય, આયા નો કહેવાય. આત્મા એટલે તો સોલ થાય ને. હા, હવે નોટ બનાવવાની એની ચર્ચા કરી લે, હાલો, કોઈ પૂછતા નહીં. 2 નોટ બનાવવાની, સાંભળજો. હા, પછી તમે એક નોટ બનાવો ને પછી એની અંદર વચ્ચે ઓલી મીંદડી કરો તોય વાંધો નથી. 2 વસ્તુ અલગ અલગ આવશે, ઇંગ્લિશ નું અલગ આવશે, ગ્રામર નું અલગ આવશે. ગ્રામર જે ભણી એ ગ્રામરની નોટમાં લખવાનું, બરાબર, અને ઇંગ્લિશ નું ભણવાનું છે ઇંગ્લિશની નોટમાં. હું એમ કહીશ અંગ્રેજી નોટમાં લખવાનું કે ગ્રામરની નોટમાં, એટલું હું કહીશ. અંગ્રેજી જયારે ભણતા હોય ને ત્યારે ચેપ્ટર ચાલતું હોય ત્યારે કાંઈ નથી લખવાનું. તમને એમ થાય કે આજનું હોમવર્ક હું કાંઈ નહીં, હું ડીપીપીમાં હું મોકલીશ તો હોમવર્કમાં રીડિંગ એવું લખીને મોકલે. તમારે આનંદ કરવાનો, ભણવાનો. એક વસ્તુ યાદ રાખજો, 10મા ધોરણની અંદર સુધી જે ભણ્યા છો 11th ની અંદર થોડુંક લેવલ વધારે આવે. હાર્ડ છે એમ નથી કહેતો, લેવલ ઊંચું આવે. છોકરા મોટા થાય લેવલ તો વધારે આવવું જોઈએ ને, લેવલ વધારે આવે. ગ્રામરના ટોપિક અમુક વધારાના આવે છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ચિંતાની કોઈ જાતની જરૂર નથી, બરાબર. હું તમારી સાથે છું, 2 વર્ષ સુધી 11-12 તમારી સાથે છું. અને આપણું ટેગલાઈન છે ભાઈ ઇઝી ઇંગ્લિશ બાય દાદા, બરાબર. કોઈ પણ પ્રકારનો ટોપિક હોય, ગ્રામર હોય કે ઇંગ્લિશ નો હોય, ન સમજાય એવું નહીં બને. રેડી? કોઈને કઈ ક્વેરી હોય બોલો, હાલો, નહીતર આજે આગળ નહીં ભણ. ઇંગ્લિશની બુકમાં લખવાનું આવશે ત્યારે હું કહીશ, કાંઈ નહીં આવે, એક શોર્ટ નોટ આવશે ને ટ્રુ ફોલ્સ આવશે, બીજું કાંઈ નહીં આવે. ચેપ્ટર માંથી શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ આવશે. ગ્રામર માંથી તો ગ્રામરના ટોપિકના જે કાંઈ રૂલ્સ આવે, કોષ્ટક આવે, એ બધું લખવાનું આવશે. ઓકે, હારે છું, આજીવન હારે છું. આપણે એકવાર જોડાઈ ગયા એટલે જોડાઈ ગયા. બધા બ્રાહ્મણ નું કામ કરે ને એને ગોર દાદા કહેવાય. અમે બ્રાહ્મણ છીએ એટલે બધા મને દાદા કે, એટલે દાદા ચોટી. હા, 1 નંબર, 1 નંબર બેટા. કાંઈ આમ જો 1% ડાઉટ નહીં રહેવા દેવા, એની ગેરંટી છે. કદાચ આ 1 પેરેગ્રાફ થી તમે ટેક્સ્ટ બુક ની, જો આ એક વસ્તુ તમને કહું, 4-5 પેરેગ્રાફ અત્યારે પૂરા થઈ જાય. 45 મિનિટમાં 5 પેરેગ્રાફ પૂરા થાય. કઈ રીતે? અરુણિમા સિન્હા વોઝ નેશનલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા છે ને રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની પ્લેયર હતી. એ ટ્રાવેલિંગ ઓન ટ્રેન, ટ્રેનમાં મુસાફરી, તરત થઈ જાય. 3-4 સ્લાઇડ પૂરી થઈ જાય. આપણે પૂરું નથી કરવાનું, ભણવાનું છે. એટલે પહેલો શબ્દ એટલો માટે વાપરો, ટ્રાન્સલેશન હાટું હું ભણાવતો નથી અને આપણે એ નહીં ભણાવવાનું. રેડી? આપણો પહેલી વાર પરિચય થયો છે. તો આજના લેક્ચરની અંદર જે વિડીયો તમને ઓલામાં મુકાય ને એપમાં, તો મારે તમારો પ્રતિભાવ જોવાનો છે કોમેન્ટની અંદર, કે તમને કેવું લાગ્યું આજના દિવસ માટે. રેડી? સવાલ છે? બોલો બેટા. હા હા, નિકિતા. સર આજે મને સવાલ જ નથી. ઓકે, સવાલ નથી એમ કે છો. કઈ પોલ બોલ કરવાનો આવે, હાલો તો થાય કે નહીં જોઈએ. આવે છે? તમે કરો છો કે? ટેક્સ્ટમાં ભણ્યા ને જેટલી મજા આવી ને એની 4 ગણી ગ્રામરમાં આવશે દીકરા. દાદા કા વાદા. પોલ થાય કે નહીં જોઈ. હા છે, થયું. હાલો જવાબ આપો. અને કીધું એપમાં જેવી રીતે વિડીયો મુકાય એટલે મને કોમેન્ટ જોઈ, બરાબર. તમને કેવું લાગ્યું, હારું નરસું જે હોય બધું, તમને જે ફીલ થયું એ લખવાનું. જો સાહેબ, અમારો પહેલા પીરિયડમાં મને 100% રિસ્પોન્સ. ધન્યવાદ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પહેલા લેક્ચરમાં 100%, તમારું 100%, મારું 100%, 1 નંબર. તમને કદાચ દેખાય તો 3 આંકડા છે, બીજું કઈ નહીં દેખાય. તો આજના લેક્ચર માટે એટલું. ફરી પાછા કાલના લેક્ચરમાં મળશું. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને એક મારો 12મા ધોરણ વાળા 15 એપ્રિલ થી ભણે છે મારી પાસે. એક લેક્ચર ની અંદર 1 શાયરી તો આવે જ, પછી બાય બાય થાય, ત્યાં સુધી ન થાય. એમને જવા નહીં દો, ઉભા રહો, શાયરી સાંભળતા જાઓ. સાંભળવી છે કે? ના પાડે છે, રહેવા દે, નથી કે.
સાંભળવી છે? હાલો તો કેના વિશે કહું, યાદ કરી લો. कि खुद में राम ना ढूंढ पाए, खुद में राम ना ढूंढ पाए, सिर्फ राम नाम चिल्लाते हो, रावण बैठा है भीतर में, बाहर किसे जलाते. તો ટાટા બાય બાય. બહુ મજા આવી તમારી સાથે. આખું વર્ષ આનંદથી ભણવાના છીએ. ઇંગ્લિશની ટેન્શન તમારે લેવાની નથી. ઇંગ્લિશની બધી ટેન્શન તમારે મને આપી દેવાની છે. બરાબર? તમારી સાથે દાદા બેઠા છે. ટાટા બાય બાય, સી યુ. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.